आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म स्वाध्याय श्री आत्मानुशासन सत्यशास्त्र एनो श्लोक 89 बाले वेक्षेण किचित्यप्य परिपूर्णांगो इदं वाहितं कामांडव खलु कामिनी दुर्मधने राम्यन वने यौवने मध्ये वृद्धतुषा जितुं वसु पशु क्लिश्नासी कृष्यादिवि वृद्धो वादमुतः जन्म फलिते धर्मो भवे निर्मलः। विकास वाला अंगोपांगना अभाव थी बाળ અવસ્થાને વિશે હે જીવ તું કોઈ કાંઈ પણ હિત કે હિત સમજી શક્યો નહીં। વળી યૌવન અવસ્થામાં સ્ત્રી રૂપ વૃક્ષોના વિસ્તીર્ણ સઘન વનમાં જ્યાં ત્યાં કામ રૂપ મદથી અંધ થઈ ઘેલાની માફક ભમ્યો। પ્રૌઢ એટલે મધ્યમ અવસ્થામાં परिग्रही अति तृष्णारूप सर्पदंशथी धनादि उपार्जन करवा निमित्ते कृषि कर्मादि अति भार वहन करी अति क्लेश ने पाम्यो। तथा बुद्ध अवस्था में अर्ध मृतक जेवी दशा ने प्राप्त थई रह्यो। एम आखी मनुष्य जिंदगी निष्फळपणे पूर्ण करी कहो हवे धर्म साधन के स्व आत्म विचार जीव कया समये करी सके। मनुष्यो क्या पोतानो मनुष्य भाव खोई नाखे छे गुमावी दे छे। एनो पारमार्थिक विवेक बहुत अल्प जीवोने होय छे। मोटा भागना जीवोनी स्थिति आमा बताया प्रमाणे छे मनुष्यनी। अने आ भाव छोड़ीने अधोगतिमां चले जाय छे। फरीने अनंत काल सुधी मनुष्य भाव प्राप्त थवो एने परम दुर्लभ थई जाय छे। भवनी किंमत समझाए तो भवनो अभाव करवानो पुरुषार्थ थई सके। भवनी किंमत समझाए तो जगतना गमे तेवा अगत्यना कार्यों तमारी दृष्टिमां होय तो पण ज्ञानी दृष्टिमां आत्महित जेवुं कोई अगत्यनुं महान कार्य नथी। अनादिकाळना कुसंस्कार अज्ञान लईने આવ્યો છે અને વર્તમાનમાં પણ આ પંચમ કાળ કડી કાળ છે। એટલે ચારે બાજુ આરંભ પરિગ્રહવાન ભોગી જીવો અને કસાય જીવોનો જ્યાં ત્યાં તમે જો ભેટો થઈ જાય છે અને જીવ એને આધીન થઈ અને આત્મહિત ચૂકી જાય છે। કોઈ આરંભમાં કોઈ પરિગ્રહમાં કોઈ વિષયોમાં કોઈ કસાયમાં કોઈ લૌકિક કાર્યોમાં કોઈ વ્યાવહારિક કાર્યોમાં कोई धर्म नामे बाह्य कार्यों में स्वरूप दृष्टि चुकी जाए ये बधाय आत्मा की अजागृति कहवाय। चालो के थोड़ा जरा हाथ मारिए। चलो बधा आया है साहब तो अरे ये गार्डन में मैं अपना गप्पा मार चलो मजा आवशे एन्जॉय एन्जॉय
એન્જોય. પ્રભુ બધી કિંમત તારે આના કોઈ સિક્કે ચૂકવવી પડશે. જે સમય વિભાગ થાય છે અને જીવ એવા નિમિત્તોના સવાસમાં રહે છે કે જ્યાં સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પુરુષાર્થ થાય એવી પ્રકારની પ્રેરણા મળે એમ નથી આકારમાં. એટલે હરવા ફરવા મોજ શોખમાં ભોગોની અંદરમાં કઈ ને કઈ જીવો એવો અટકી જાય છે. કોઈ વખત આમ કર્યું, કોઈ વખતે બીજો કારણ ઊભું કર્યું, કોઈ વખતે ત્રીજું કારણ ઊભું કર્યું. એવા અનેક કારણો ઊભા કરી અને જીવ આત્મહિત ચૂકી જાય છે. આ જીવો દ્રષ્ટિ અંધ કહેવાય. દ્રષ્ટિ અંધ જીવો છે. એમાં જ્ઞાનીઓને કંઈ આશ્ચર્ય થતું નથી, પણ અનુકંપા છે. જ્ઞાનીઓને અનુકંપા છે કે માટ એક તો અનંતકાળમાં આને મનુષ્ય ભોગ મળ્યો અને આને હરવા ફરવા મોજ શોખની અંદરમાં કે લૌકિક કાર્યોની અંદરમાં જેમ કાગડાને ઉડાડવા રત્ન ફેંકી દે એમ આ મનુષ્ય ભોગનો રત્ન એને આમાં ફેંકી દે. જ્ઞાનીઓ કહે છે કે હાથમાં બે હાથમાં ભીખ માગીને ખોબામાં લઈને ખાવ તો વાંધો નથી, પણ આત્મહિત વૃક્ષો નથી. એ ભાવ આત્માના અનંત આનંદ આગળ આ બધા સુખો તુચ્છ માત્ર છે. માગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ હવે આની અંદરમાં અમે આગળ જશું નહીં. આ સૌભાગ્ય બીજું આત્માના અતિન્દ્રિય આનંદ આગળ જશું તુચ્છ છે. માગી ખાઈને ગુજરાન ચલાવશું. તો વિકાસવાળા અંગ ઉપાંગના અભાવથી બાળ અવસ્થા વિશે હે જીવ તું કંઈ પણ હિત કે અહિત સમજી શક્યો નહીં. નાની ઉંમરમાં તમે જુઓ, હજી અંગ ઉપાંગોનો વિકાસ પૂર્ણ થયો નથી, પણ સમજણ અવસ્થા છે. એમાં તો આત્માનો હિત શેમાં છે ને આત્માનો હિત શેમાં છે એ વાત સમજી શકાતી નથી. એટલે બાળ પણ આખું રમતમાં અને અન્ય પ્રવૃત્તિની અંદરમાં જાય છે. એટલે તો અજ્ઞાન અવસ્થા છે. 8 વર્ષ સુધી કોઈને આત્મજ્ઞાન થઈ શકે નહીં. 8 વર્ષ પછી આત્મજ્ઞાન થવાનો અધિકારી બને. એટલે આપણું બચપણમાં તો આપણી વાત હવે આપણે લગાડવાની આવી કે આપણે નાની ઉંમરમાં કંઈ હિત સમજી શક્યા નહીં, એટલે આત્માનો હિત થાય એવું કે નાની ઉંમરમાં તો કર્યો નથી. બધા એના માટે નક્કી છે. અને કે આપણે આગલા ભાવમાં સમ્યક દર્શન લઈને આવ્યા નથી પાછા. હા, એમ થાય છે ભાઈ ચાલો લઈને આવ્યા હોય તો કંઈ ઓછી વખતે પણ જાગૃતિ રહે, એવું નથી. કયા સંસ્કાર લઈને આવ્યા છીએ? તો કે આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને ભય સંજ્ઞા. આ 4 સંજ્ઞાઓ લઈને આપણે આવ્યા છીએ. અને આ 4 સંજ્ઞામય પરિણામો જ બાળ અવસ્થામાં, યુવા અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં રહે છે અજ્ઞાનીઓને. વળી યૌવન અવસ્થામાં સ્ત્રીરૂપ વૃક્ષોના વિસ્તીર્ણ સઘન વનમાં જ્યાં ત્યાં કામરૂપ મદથી અંતઈ ઘેલાની માફક ભમ્યો. આ યુવા અવસ્થા 5 ઇન્દ્રિયના વિષયોને આધીન થઈ. કેમ કે યુવા અવસ્થાની અંદરમાં ઇન્દ્રિયો બળવાન હોય છે, મન બળવાન હોય છે અને બધી રીતે ભોગવવાની એની અનુકૂળતા હોય છે શરીરની અને ઇન્દ્રિયોની. અને બહારમાં આત્મામાં સુખ છે એનું ભાન નથી. અને મુખ્ય ઉપભોગની વસ્તુ સ્ત્રી છે. તો એ સ્ત્રીના ભોગની પાછળ અને 5 ઇન્દ્રિયના ભોગોની પાછળ કે છે મદ
મદથી અંધ થઈ ઘેલાની માફક ગમ્યો મદથી બાહ્ય સુખો ભોગવવાનો એક મદ ચડ્યો એને કે બીજા કરતાં હું વધારે સુખ ભોગવું અને સુખી થવું. એટલે જે ભોગ્યના સાધનો મેળવવા યોગ્ય હોય અને એની યોગ્યતા બધા મેળવવામાં એનો કિંમતી સમય ત્યાં વેડફી અને ઘેલાની માફક ભમ્યો. ઘેલો એટલે ગાંડો. ગાંડો જેમ આમ તેમ અર્થ વગરનું ભમતો હોય એવી રીતે 5 રીતના સુખોને મેળવવા અને ભોગવવા માટે ચારે બાજુ ભટક્યો. અહીંથી જીવ ફોરેન જાય છે યાત્રાએ. શેના માટે જાય છે? આ સુખો માટે. કંઈક જોઈએ તો કંઈક મળે. કંઈક છોકરાઓનું વેકેશન છે પછી તો નીકળાતો નથી તો છોકરાઓને લઈ જાય સ્વિટ્ઝરલેન્ડ લઈ જાય નાઈ પાર ના જઈ શકે તો કાશ્મીર જઈ જાય ને કેરાલા જઈ જાય કે જ્યાં અમુક જગ્યાએ જઈ જાય. શેના માટે? આત્માની સાધના માટે જાઓ છો કે ભોગ માટે જાઓ છો? ભોગ માટે. કંઈક નવા સિનરી જોઈએ ને આ બધા એ જળના આકારો છે એમાં ક્યાં ભરવી થઈ ગયું. જ્યાં સુધી આંખ વન ઉપવન જોવાનું રાખે છે, જીતેન્દ્રના પાઠમાં મૂકવું છે કે જ્યાં સુધી આંખ વન ઉપવન જોવાનું રાખે છે, કાન વારંવારના ગીતો ચાહે છે, જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, ચામડી સ્પર્શ ચાહે છે, સ્પર્શેન્દ્રિય સ્પર્શ ચાહે છે, આમ જીવ 5 ઇન્દ્રિયોની ગુલામી કરી રહ્યો છે. ઘરમાં હોય કે બહાર હોય, દેશમાં હોય કે પરદેશમાં હોય, રાતે હોય કે દિવસે હોય, એને કંઈક સુખ જોયું છે. એક ઓશિકું મૂકીને ઊંઘ ના આવે તો 2 ઓશિકા રાખે. ઊંઘ આવે એટલે ઊંઘ આવવાનું કારણ ઓશિકું નથી. ઊંઘ આવવાનું કારણ તો તારા મનના વિકલ્પો મન થાય અને તારો દર્શનાવળીનો ઉદય આવે તો તને ઊંઘ આવે, નહીં તો ઊંઘ ક્યાંથી આવે. ઊંઘ ના આવે એની બેચેની અને મહાપુરુષો ઊંઘ ના આવે એના માટે પ્રયત્ન કરે અને આને ઊંઘ ના આવે ઊંઘ આવે એના માટે પ્રયત્ન કરે. ઘેલાની માફક યૌવન અવસ્થાની અંદરમાં તરુણીના સુખની પાછળ મુખ્યપણે અને ગૌણપણે બાકીના બધી ઇન્દ્રિયના વિષયોની પાછળ આખું યુવા અવસ્થાનો સમય જીવ ગુમાવી દે છે. કૃપાળુએ શું કીધું કે યુવા અવસ્થાનો સર્વસંગ પરિત્યાગ એ મહદ પદને અર્પે છે. જો યુવાનીમાં સર્વસંગ પરિત્યાગ થઈ ગયો હોય તો એ એટલી ઉત્કૃષ્ટ સાધના કરી શકે. આસનની સ્થિરતા, ઉપવાસ, તપ, ધ્યાન, ચિંતન, સ્વાધ્યાય. મુનિઓ તમે જુઓ 18, 20 કલાક સુધી સાધના કરતા હોય છે. 2-3 કલાક માંડ આરામ લેતા હોય છે. તે આ પંચમકાળના જરા હિન સહનવાળા છે એટલે, નહીં તો ચોથા આરામમાં તો એ નહીં. આપણે કહીએ આરામ હમારા હૈ और ये કે આરામ હરામ હૈ. આખું સૂત્ર જ નહોતું. અને હવે આરામનો ટાઈમ પાછો ઉનાળામાં આવી ગયો. ઉનાળો એટલે આરામનો ટાઈમ આવે બપોરે કેરી આવશે ને. હવે કેરી કે આવી ગઈ હશે. હવે રસ ખાશે, પાતળાના ભજીયા ખાશે અને એની જોડે જેટલી બીજી મેચિંગ આઈટમો બધી ખાશે અને પછી ઉપર એક ગ્લાસ છાશ પીશે. બધી ઊંઘની દવાઓ છે. બધી ઊંઘની દવાઓ છે. બસ બપોરે એસી ચાલુ કરી અને 1 વાગ્યાનો પડ્યો એ 4-5 સામાયિક થઈ જાય ત્યાં સુધી એ અંદરમાં એન્જોય. બહુ સરસ. આજ તો કે રવિવાર હતો, આજ તો કે સરસ ઊંઘાઈ, સરસ પ્રમાદ થયો. આજે શું થયું? આજે સરસ પ્રમાદ થયો. બધા એને વખાણે છે તમે ભાગશાળી છો. શેમાં? પ્રમાદ કરવામાં.
તો ભાગશાળી શકે. આ યુવા અવસ્થાની સ્થિતિ બતાવી આચાર્ય ભગવાને. અને પ્રૌઢ મધ્યમ અવસ્થા, એમાં પરિગ્રહની અતિ તૃષ્ણારૂપ સર્પદંશથી ધનાદિ ઉપાર્જન કરવાના નિમિત્તે કૃષિ કર્મ આદિ અતિ ભાર વહન કરી અતિ ક્લેશને પામ્યો. હવે કંઈક પૈસા કમાવાનું યુવાવસ્થામાં આવ્યા, હવે કંઈક જવાબદારી છોકરાઓ થયા, ઘરનું પોષણ કરવાનું છે, હવે કમાવામાં લાગો. ભોગોને ગૌણ કરી અને કમાવાની પાછળ લાગી. એ સવારનો 7 વાગે જાય તો રાતે 9 વાગે ઘેર આવે. છોકરા તો બાપાનું મોઢું રવિવારે જોવે, અમારા બાપા છે. આટલો બધો બીજી અંદર 24 કલાક ગળાટું. 2 કલાક મહેનત કરો કે 6 કલાક કરો કે 8 કલાક કરો કે 12 કલાક કરો, મળવાનું છે ભાગ્ય અનુસાર મળવાનું છે. ભાગ્યથી કિંચિત અધિક કે ન્યૂન મળતું નથી. પણ જીવને કમાવાની કુટેવ પડી ગઈ. કમાવાની કુટેવ કઈ સાહેબ કઈ મારે છોકરાઓ બધું અમારે છે, પણ જરા એક જડીબુટ્ટી હું ગયા છું આટો મારી આવું. ગટરના કીડાને ગટર સિવાય ક્યાંય ચેન પડે નહીં, એમ આ આરંભ કરીને ધારીને દુકાને કે ઓફિસે ગયા વગર ચેન પડે નહીં. પરિગ્રહની પાછળ પાગલ થઈ અને તત્વા સૂત્રમાં તો સૂત્ર મૂક્યું છે કે બહુત આરંભ પરિગ્રહત્વાદ નરકાની ગતિશું. જે જીવો વધારે આરંભ પરિગ્રહની અંદરમાં ડૂબેલા છે એ જીવો નરક ગતિનો બંધ પાડીને નરક ગતિમાં ચાલુ થાય છે. કેમ કે આરંભ અને પરિગ્રહમાં હિંસા થવાની, જૂઠ થવાની, ચોરીઓ થવાનું, પરિગ્રહની મૂર્છાઓ થવાની, આ બધા મહાપાપો છે. 5 પાપોમાં પરિગ્રહ પાપ લીધો છે. પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ, એનાથી હવે હું વિરામ પામવાને ઈચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે? સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ કોની? ઉપયોગની. સર્વોત્કૃષ્ટ ઉપયોગની શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ એટલે સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ એનાથી થાય. અને એમાં વિઘ્નરૂપ આ આરંભ પરિગ્રહને વિષય કસાય છે. એટલે આત્માના જ્ઞાન દર્શન ચારિત્રને આનંદના મહાઘાતક કોઈ હોય, મહાઘાતક, તો એ આરંભ પરિગ્રહ વિષય અને કસાય છે. એટલે આ પરિગ્રહની પાછળ અમને તો લખ્યું છે મધ્યમ અવસ્થા પણ છે. 80 વર્ષની અવસ્થા સુધી આ અંદરના ચક્કરમાં, પછી દુકાને ના જઈ શકે તો ઘેર બેઠા બેઠા શેર બજારના શેરો ફેરવે, પ્લોટો લે, ફ્લેટો લે, પણ કંઈક ઇન્વેસ્ટમેન્ટનું કાર્ય એનું ચાલે. કથા કરી હતી ને વખત, ઘણા વખત પહેલાં લીધેલી કે મોટા શેઠ હતા, બહુ બહોળો વેપાર, અને બહુ કિંમતી વસ્તુ એક સ્ટ્રોંગ રૂમમાં રાખે. તમારી તિજોરી હોય એમનો સ્ટ્રોંગ રૂમ એટલે આપણો 12 બાય 12 એવો રૂમ, એમાં બધું એમનું રાખે. અને રોજ સવારમાં જેને જડીબુટ્ટીઓ ઊંઘ્યા ત્યારે એને ચેન પડે. રોજ હવામાં મળી આવે, આમ પેલું સોનાના ડાબડાઓના હાથ લઈ આવે, આ હીરાની ડાબડીઓને લઈ આવે, બીજી કઈ વસ્તુ કે દસ્તાવેજો હોય, કેસ હોય, આ બધું ત્યારે ફ્રેશ થાય સવારમાં. અને બીજા કોઈ અંદરમાં આવીને જોઈ ના જાય એટલે રૂમ બંધ કરીને પાછો એમને નહીં તો પાછો કોઈ છોકરાને ના ખબર હોય, ઘરવાળાને ના ખબર હોય, એક એ અને બીજો ભગવાન બે જ જાણે, ત્રીજું કોઈ જાણે. આટલું બધું એને અંદરમાં. હવે એમાં
વખત ભૂલથી અંદરમાં ગયો ને લોક થઈ ગયું. અંદરમાંથી લોક ખુલે ને તિજોરીની ચાવી બધી જે અંદરમાં હતી એની સાથે, એટલે એ રૂમની સ્ટ્રોંગ રૂમની ચાવી અને આગળ બહાર આપે તો કોઈ ખોલે નહીં તો કોણ ખોલે? અંદરમાં ને અંદરમાં 2-3 દિવસ થઈ ગયા. છોકરાઓ હોદા હોદ કરે તો બાપા ગયા ક્યાં કે અને કોઈ જણા સ્ટોવ ઉગાડવાનું તો મહેનત એમને જિંદગીમાં કરી ને એમને તો ખ્યાલ ના કામ હોય. છાપામાં આપ્યું, બધે પોલીસ સ્ટેશનમાં ફરિયાદોમાં ગઈ, બધે કરી પણ ક્યાંય મળે નહીં. આમને આમ 15 દિવસ નીકળી ગયા પણ બાપાનો પત્તો ખાય. પેલો અંદરમાં ગેસ ચેમ્બરમાં અમુક જઈને મરી ગયો. એમાં મરી ગયો. પછી દુર્ગંધ આવવા માંડી એની. છોકરાઓને કંઈ દસ્તાવેજોની જરૂર પડી કે બાપા તો ગયા હવે પણ દસ્તાવેજ તો આપણામાં પડ્યા છે, એ તો જો નહીં તો આમને બધી મિલકતો જતી રહેશે. એટલે મિસ્ત્રીને બોલાવી અને સ્ટ્રોંગ રૂમના બારણે તોડ્યા તો બાપા અંદરમાં સભાસરમાં એ સુતેલા. ઓ બાપા કાંઈ છે રોગ વગર કરી. અંદરમાં તો છોકરાઓ રાજી થયા, ચાલો હવે આ બીજો સ્ટ્રોંગ રૂમ ગયો. એક સ્ટ્રોંગ રૂમ હતો, આ બીજા સ્ટ્રોંગ રૂમમાં ગયો. હવે આપણા હાથમાં બધું આવી ગયું છે. પણ હવે બાપાની મરણ ગતિ તો બગડી ગઈ તો નક્કી વાત છે, કેમ કે આમાં ગયો છે લોભમાં. એટલે અગ્નિ સંસ્કાર બધાને સગાવાલા આવી ગયા, અગ્નિ સંસ્કાર આપ્યા અને એના હાડકા લઈ અને ગંગા નદીમાં નાખવા. આના હાડકા તો છેવટે એની ગતિના સુધી પણ હાડકાના તો આટલું ગંગાનું પાણી મળે અને બધા લ્યો હિન્દુઓમાં કે ત્યાં સારી નદીઓમાં નાખે. નાખ્યા. એ ફર્સ્ટ ક્લાસ લોટો સ્ટીલનો નવો કાઢ્યો અને એમાં હાડકા મૂકી એને ઉપર કપડું બાંધી નાખી દીધો લોટો. એક મહિના પછી ગામને સંઘ જાત્રાએ નીકળ્યો અને ગંગા નદીમાં નાહવા પડે કામવાળા. અને એમાં એક જણાએ ડૂબકી મારી, એના હાથમાં લોટો આવ્યો. પેલો તો આમ ઉપર કપડું વીંટાળીને બાંધેલું એટલે તો રાજી થઈ ગયો કે ભાઈ આ બધાને આ હાજરીમાં ખોલવો નથી, આમાં કંઈક માલ છે અને જોઈ જશે તો મારે એને ભાગ આપવો પડશે. એટલે એ હંતાડી અને એની સુટકેસમાં મૂકી દીધી હતી, પ્લાસ્ટિકની થેલીમાં નાખીને. અને ઘેર લાવ્યો. પછી જાત્રામાં એવો નિયમ હોય કે જાય એટલે બધા કંઈક પ્રસાદ બધાને વેચે. આકડે લાવે કે કંઈક એવું લાવે, લાવે કે જે કંઈ વસ્તુ ત્યાં મળતી લાવે. એટલે એ સાકરિયા લાવેલું બધું. એટલે હવે એને થયું કે પહેલાં સાકરના પડીકા તો પછી ખોલશું, પણ પહેલાં માલ શું છે તો કાઢો. નદીમાંથી નીકળે આમ કાઢી તો તેમાં હાડકા નીકળે. ઓહો! તો હાડકાને રાખીને તો શું કરે એટલે નાખ્યા ઉકેડામાં નાખી દીધા. અને લોટાને ધોઈ સાફ કરી અને એને એમ થયું કે શેઠે મારા સંબંધી હતા, શેઠના ઘરે પ્રસાદ મોકલો. તો આ લોટામાં સાંકળિયા ભરી અને શેઠના ઘેર મોકલ્યા. એમના જ ઘેર મોકલ્યા. એના છોકરાઓને ધરવાનું થયું કે આ સાકરનો પ્રસાદ તો સારો છે, આ લોટો આના હાથમાં ક્યાંથી આવી? આ લોટો તો આપણે પેલો જે નદીમાં નાખ્યો તો બાપાના હાડકાવાળો એ છે, આ લોટો એ જ છે. પેલા મેં બોલાય પૂછ્યું, મળ્યા કે આ લોટો તમે ક્યાંથી લાવ્યા છો? પ્રસાદ તો તમારો ત્યાંનો છે. તો કે સાહેબ તમારી પાસે જૂઠું મારે શું કહેવાનું હોય કે મેં નદીમાં નાહવા પડે ડૂબકી મારી અને એમાં લોટો મને હાથમાં આવી ગયો. પછી મને એમ થયું કે આમાં માલ હશે એટલે મેં ખોલ્યો નહીં. એટલે ઘેર આવીને ખોલ્યો અહીંયા આગળ, ત્યારે અંદરમાંથી હાડકા નીકળ્યા. એટલે હાડકા તો મેં નાખી દીધા ઉકેડામાં અને આ લોટો હતો એમાં ધોઈને તમને આ પ્રસાદ આપ્યો.
ને છોકરાઓને થયું કે હવે જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેના ભાગ્યમાં તે સમયે બસ આ હાડકાએ નદીના પાણીમાં નહીં રહેવાના અને બદલે ઉકેડામાં જવાના, તો હાડકાએ ઉકેડામાં ગયા. જો આરંભ પરિગ્રહનું પણ ચારે બાજુ આત્માની શાંતિ ગ્રહી લે એનું નામ પરિગ્રહ. નિરંતર એને આકુળ વ્યાકુળ રાખે. એ ધર્મ ધ્યાન સ્થિરતાપૂર્વક કરી શકે નહીં. ભક્તિ પણ ઉત્તમ ભાવપૂર્વક કરી શકે નહીં. કેમ કે એના પરિણામ નિરંતર ચળ વિચર વાળા જ રહેવાના. તો એ કહેશે કે પ્રૌઢ એટલે મધ્યમ અવસ્થામાં પરિગ્રહની અતિ તૃષ્ણારૂપ સર્પદંશથી, તૃષ્ણાનો સર્પદંશ્યો ધનાદિ ઉપાર્જન કરવાના નિમિત્તે કૃષિ કર્મ આદિ અતિ ભાર વહન કરી અતિ ક્લેશને પામ્યું. ધંધા વેપાર અનેક પ્રકારના વેપારો છે. આ બધા અતિ ભાર વહન કરીને અતિ ક્લેશને પામે. આ વૃષાનંદી અને ચૌર્યાનંદી એ કયું ધ્યાન છે? રૌદ્ર ધ્યાન. અને આ ધંધામાં આ બે રૌદ્ર ધ્યાનની મુખ્યતા છે. વૃષાનંદી અને ચૌર્યાનંદી અને પરિગ્રહાનંદી તો છે જ. પરિગ્રહાનંદી એ પણ રૌદ્ર ધ્યાન છે. હિંસાનંદી આમાં હિંસા છે. આરંભ પરિગ્રહમાં હિંસા આવવાની. એટલે ચારે પ્રકારના રૌદ્ર ધ્યાન આની અંદરમાં સમાવેશ થાય છે. પણ આપણે કોઈ આનું વિશ્લેષણ કર્યું નથી. અને તત્વદ્રષ્ટિથી પરિગ્રહનું જે ઈચ્છાઓ જે તૃષ્ણાઓ થાય છે એનું શું નુકસાન થાય છે એના તરફ આપણી દ્રષ્ટિ ગઈ જ નથી. કેમ કે જ્ઞાની પુરુષોના વચનોને ઊંડાણપૂર્વક આપણે સમજ્યા નથી. આખો પરિગ્રહનો પાઠ મૂક્યો છે મોક્ષમાળામાં. શુભમ ચક્રવર્તીનું દ્રષ્ટાંત મૂક્યું છે કે આ પરિગ્રહની મૂર્છામાં શુભમ નામનો ચક્રવર્તી બીજા 6 ખંડ જીતવા નીકળ્યો અને ચર્મરત્ન સહિત સાગરમાં ડૂબ્યો અને 7મી નરકમાં ગયો. કઈ નરકમાં ગયો? શુભમ ચક્રવર્તીનું આવશ્યક દ્રષ્ટાંત મૂક્યું છે. તો આપણે શુભમ ચક્રવર્તીના માસીના દીકરા સગા ભાઈઓ છે. પણ એમના અમે તો અત્યારના શુભમમાં ઓછા નથી. આ ટોપ 10 છે જે વિશ્વના, એ બધા કોણ છે? આ શુભમ ચક્રવર્તીના માસીના દીકરા મોટા ભાઈઓ છે ને આપણે એમના નાના ભાઈઓ છે. પણ ફેમિલી તો એક જ છે બધાની. અને ફેમિલી હિસ્ટ્રી પણ બધાની એક જ છે. અધોગતિમાં જવાની હો. બધાની ફેમિલી હિસ્ટ્રી બધાએ આરંભ પરિગ્રહ વાળા જે મોટા મોટા હતા એ જેમને ધર્મ આરાધના ચૂકી ગયા એ બધાએ ત્યાં છે. અમારા કાકા હતા એને કહે મારા સાહેબ કે તમે આ કરો કઈ અને આ મૂકો ખેતરનું ધર્મનું બધું ધંધાનું મૂકો, નહીં તો કે નરકમાં જશો અને ભૂપોષણ કોઈ કાઢનારો નહીં રહે. કે સાહેબ તમારી વાત બિલકુલ સાચી છે પણ અમારા બધા સગા વાલા સંબંધી બધા ત્યાં જ છે. ત્યાં જઈએ તો બધા આવો આવો કરે. સ્વર્ગમાં તો સાહેબ કોઈ ઓળખે નહીં. હવે એકલા આખી જિંદગી આપતા તમે પાછો લાખો વર્ષના આવ્યું છે. હવે આ એકલા લાખો વર્ષ કાઢવા કેવી રીતે? અમારા બધા સગાવાલા સંબંધી મિત્રો બધું આખું ફેમિલી કમ્પ્લેટ ત્યાં છે. ભલે ચાલે ત્યાં જઈએ આટો મારી આવો. આટો મારી પડે એટલે કઈ જાય તો નહીં નરક હશે કે નહીં? તો કે એક વાર આટો મારી આવે કરો છે આવીને નરકે જાવ એ કામ કરો, એવા કામ કરો તો છે કે નહીં એનો તમને અનુભવથી ખ્યાલ આવી જશે. એટલે કૃષિ કર્મ આદિ કૃષિમાં હિંસાઓ છે. અત્યારે તો એટલી બધી દવાઓ છાંટે ટ્રેક્ટરો ફેરવે, કેટલાય જીવોની હિંસા છે. અને બધા વેપાર ઓછી વધતી હિંસામાં તો રહેલા જ છે. ઠીક છે આજીવિકા માટે કરવું પડે છે પણ હવે આજીવિકાનો પ્રશ્ન ના હોય તો બહુ
તૃષ્ણા રાખવા જેવી નથી, કેમ કે આ સમયે સમયે પાપના મીટર એના નિમિત્તે ચડે છે. ભાનમાં આવતું નથી અને પરમાત્માને પરમાત્મા કાલ છોડીશ, પછી છોડીશ, હવે ઓછું કરીશ, આમ કરીશ, એમાં ને એમાં આયુષ પૂરું થઈ જાય છે. જીવ એના નિમિત્તે જે પરિણામ કર્યા એનું ફળ અધોગતિમાં જઈને ભોગવવું પડે છે. તો બાળપણમાં શેમાં ગયા એ સમજી શક્યો નહીં. યુવાવસ્થામાં 5 ઇન્દ્રિયના વિષયોમાં, સ્ત્રી આદિના સંગમાં, અને આ પ્રૌઢ મધ્યમ અવસ્થામાં પરિગ્રહની તૃષ્ણામાં સર્પદંશથી ધનાદિ ઉપાર્જન કરવાના નિમિત્તે કૃષિ આ કર્મ આદિ અતિ ભાર વહન કરી અતિ ક્લેશને પામ્યો, તથા વૃદ્ધ અવસ્થામાં અર્ધ મૃતક જેવી દશાને પ્રાપ્ત થઈ રહ્યો. અડધું મળધું આ તો આત્મા છે એટલે એને બધા આંચવે છે. ઘરમાં રહેતો ચિંતા અને બહાર જાય તો ચિંતા. ઘરમાં રહેતો ઘરવાળા નડ્યા કરે કે હે આખો દાડો ઘરમાં ને ઘરમાં પલાઠી વાળી બેઠા છે, બધાનું ધ્યાન રાખે કરે છે. અહીંથી થોડો 2 કલાક કે મંદિરમાં દર્શન કરવા કે ગોકુળબીનો સત્સંગ થાય ત્યાં જાઓ ને પરાણે પ્રહણ મોકલે. તમને બધાને એમ જ છે. જે કે મેણા કોના બધા સાંભળી લેવા પડે. ખાવાનું જો વહેલા જાય તો કે સાંભળવું પડે. એ નવરાશના 10 વાગ્યામાં થાળીમાં મૂકી બેસી ગયો. અમે બી તમારા નોકર છીએ. અને મોડા આવે તો કે નવરા છે તો રખડે છે, પણ જે ટાઈમસર ભોજન કરવા આવતા. એટલે ઘરવાળાના નિમિત્તે તમે ઘડિયાળના કાંટે જીવતા શીખો છો. ઘરવાળાના નિમિત્તે પણ તમે ઘડિયાળના કાંટે જીવતા શીખો છો. વૃદ્ધ અવસ્થામાં અર્ધમૃતક જેવી દશા, પૂરું સંભળાય નહીં, દેખાય નહીં, બોલાય નહીં, ચલાય નહીં, બેસાય નહીં, ઊંઘ આવે નહીં, બધા અનેક પ્રોબ્લેમો હોય તો તમને અનુભવ છે. બધી અનુભવમાં તમે પસાર થયેલા છો, મોટા ભાગના. બધા અનુભવમાંથી તમે આમાં સાર કાઢીને હવે કરીશું કે હવે જે બાકી છે એમાં તો ધ્યાન આપો. બાળપણ અને જુવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં તો ધ્યાન. જીવન થોડું રહ્યું, કહ્યું ને, જીવન થોડું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું. વૃદ્ધ અવસ્થામાં તોય આ તો તમે હવે કંઈક પુણ્યશાળી કે તમને સાંભળવાની ભાવ થયો છે તો વૃદ્ધો તમે ગાર્ડનમાં જાઓ કેવા ગપ્પામાં આવે છે જોઈએ. નરેન્દ્ર મોદીનો કોડ 4 કરોડ કેટલાનો વેચાણો? 31 લાખ. એ ચર્ચામાં એમને તમે જો 8 દાડાથી ચાલતી હશે, પણ એક ચર્ચાનો એન્ડ આવ્યો. એ બધાનો એન્ડ આવશે પણ આનો એન્ડ નહીં આવે. અરે આવા તો મોદીના કોટ જેવા ઘણા ચેપ્ટરો રોજ આવતા હોય છે. અને આમનો આ રોજનો ખોરાક, એ કથાઓમાં જ મોટા ભાગના જીવોનો સમય જતો રહે છે. સમયનો સદુપયોગ ચૂકી જાય છે એ જીવોને મહાન કિંમત ચૂકવવી પડે છે અને પડશે. એક સમય મનુષ્ય ભાવનું એટલું બધી કિંમતી છે કે આખી જગતની સંપત્તિ સામે મળતી હોય એના કરતાં પણ વધારે મૂલ્યવાન મનુષ્યપણાનો એક સમય છે. કંઈ ના હોય તો નવકાર મંત્રના જાપ બોલતા જાઓ ને લખતા જાઓ, સ્વાધ્યાય કરો, સત્સંગ કરો. સત્સંગ જેવું કોઈ બળવાન સાધન આત્મકલ્યાણ માટેનું નથી. 835 પત્રમાં કૃપાળુદેવે એનું મહાત્મ્ય બતાવ્યું છે અને એમાં બહુ સરસ વાત એમને સમજાવી.
મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એવો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. કેવો? મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય, જે સત્સંગ દ્વારા મનના ભાવો શુદ્ધ થાય અને ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય, જેના નિમિત્તે એવો આત્મજ્ઞાની મહાપુરુષોનો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. એમ કે એવો સત્સમાગમ એટલે સત્પુરુષોનો સમાગમ, એમનો બોધ પ્રત્યક્ષમાં મળવો એ બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. મહાન પુણ્યનો ઉદય હોય તો આવો લાભ આપણને પ્રાપ્ત થાય, નહીં તો આ લાભ પુણ્યના ઉદય વગર મળતો નથી. મનની વૃત્તિ શુદ્ધ થાય અને સ્થિર થાય, આ સત્સંગનું ફળ આવવું જોઈએ. મનના ભાવો શુદ્ધ થાય, વિશુદ્ધ થાય, બધા પાપમય અશુભ ભાવો ટળી જાય, શુભ ભાવોની વૃદ્ધિ થાય અને અંશે શુદ્ધ ભાવ પ્રગટ થાય. આવી મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એવો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. વળી તેમાં આ દુષ્મકાળ હોવાથી જીવને તેનો વિશેષ અંતરાય છે. જીવ અંતરાય કર્મ બાંધીને આવ્યો છે, એટલે જ્ઞાનીઓનો અને જ્ઞાનીઓની વાણીનો અંતરાય છે. આ દુષ્મકાળ છે, આ દુષ્મકાળ છે. એટલે જ્ઞાનીઓનો અને જ્ઞાનીઓની વાણીનો લાભ મળવો એ બહુ દુર્લભ છે, એનો અંતરાય છે. એ અંતરાયના કારણે એનો આવા નિમિત્તો મળતા નથી. ભાવ થાય તો ના મળે, મોટા ભાગના ભાવ થતાય નથી, પણ ભાવ થાય તો મળે એ બહુ દુષ્કર છે. વિશેષ અંતરાય છે આ પંચમકાળના જીવોને. જે જીવને પ્રત્યક્ષ સત્સમાગમનો વિશેષ લાભ પ્રાપ્ત થાય તે મહત પુણ્યવાન પણ છે. શું લખ્યું? કે જે જીવને પ્રત્યક્ષ સત્સમાગમનો, આવા આત્મજ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ યોગ થાય, સત્સમાગમ થાય, એના સાનિધ્યમાં રહેવાનું મળે, એની આજ્ઞા પ્રમાણે ચાલવાનું વૃદ્ધિ થાય, જે જીવને પ્રત્યક્ષ સત્સમાગમનો વિશેષ લાભ પ્રાપ્ત થાય, સામાન્ય નહીં, વિશેષ લાભ, વારંવાર લાભ પ્રાપ્ત થાય, તે મહત પુણ્યવાન પણ છે. આ કાળમાં આવું પુણ્ય મોટા ભાગના મનુષ્યનું ક્ષીણ થયું છે. આ પ્રકારનું પુણ્ય. બીજા પ્રકારના બધા સંસારના સુખો મળે, પદાર્થો મળે એ પુણ્ય છે. શરીર સારું રહે એવું પુણ્ય હોય, કુટુંબ સારું મળે એ પુણ્ય હોય, પણ પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ થાય અને એની સાનિધ્યમાં સાધના થાય અને એની આજ્ઞા પ્રમાણે વર્તાય, એવો જીવને પ્રત્યક્ષ સત્સમાગમનો વિશેષ લાભ પ્રાપ્ત થાય, તે મહત પુણ્યવાન પણ છે. અને સત્સમાગમના વિયોગમાં સત્શાસ્ત્રનો સદાચારપૂર્વક પરિચય અવશ્ય કરવા યોગ્ય છે. જો આવો પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ ના હોય તો એના વિયોગમાં સત્શાસ્ત્રો એ પણ જ્ઞાનીઓની જ વાણી છે, સત્પુરુષોની જ વાણી છે. એવા આત્મજ્ઞાની પુરુષના જે બોધ છે એમાં એ બધા સત્શાસ્ત્રો છે. એનો સદાચારપૂર્વક પરિચય કરવો અવશ્ય કરવો જોઈએ. સદાચરણપૂર્વક સાવકને સાવકની ભૂમિકા અનુસાર અને મુનિને મુનિની ભૂમિકા અનુસાર સદાચરણ મસ્ત, નહીં તો આ બોધનું પરિણમન થાય નહીં. સદાચરણ ન હોય તો બોધનું પરિણમન થાય નહીં. વાંચી જાય તો ભલે વાંચી જાય, એકનો એક પાઠ 5 દિનના વિષયનો ગુલામે વાંચે, એકનો એક પાઠ તીવ્ર કસાઈએ વાંચે, એનો એક પાઠ મન કસાયવાળો વાંચે, એનો એક બોધ જ્ઞાનીઓ પણ વાંચે, તો બધાની અંદરમાં એક જ પાઠ હોવા છતાંય લાભનું તરતમતા અલગ અલગ પ્રકારની છે. એક જ પાઠ હોય તો પણ
સત્સમાગમનો ઉપયોગ હોય તો સતશાસ્ત્ર, કેમ કે ઉપયોગને રમાડવા માટે સતશાસ્ત્ર અને સત્સંગ જેવું કોઈ બળવાન નિમિત્ત નથી. ઉપયોગને ઉત્તમ ભાવમાં રમાડવા માટે સત્સમાગમ અને સતશાસ્ત્ર અને પરમાત્માની ભક્તિ બહુ જરૂરી છે. ઘણા એકાંત નિશ્ચયમાં એમ માને છે કે ભક્તિ એ છે, ભગવાનની ભક્તિ એ છે. એને પરમ કૃપાળુએ એક જગ્યાએ મૂક્યું છે 857 પત્રમાં કે સતદેવ ગુરુ શાસ્ત્ર ભક્તિ અપ્રમતપણે ઉપાસનીય છે. જો કેટલું એકાંત થઈ ગયું. જેને એકાંતે ભક્તિને એ કીધી, કોની અપેક્ષા? શુદ્ધો ઉપયોગની અપેક્ષા એ કીધી છે. હવે એ અપેક્ષા સમજે નહીં અને પછી એ સાંભળ્યું એટલે બીજાને કહેતો થઈ જાય અને એ નુકસાનમાં જાય ને પેલો પણ નુકસાનમાં નુકસાનમાં જાય. સતદેવ ગુરુ શાસ્ત્ર ભક્તિ અપ્રમતપણે ઉપાસનીય છે. એટલે સતદેવની પણ ભક્તિ ઉત્તમ ભાવે કરો, સદગુરુની પણ ભક્તિ ઉત્તમ ભાવે કરો, સતશાસ્ત્રોની ભક્તિ પણ ઉત્તમ ભાવે કરો, તો તમારી અંદરમાં ધર્મનું પરિણામ સમ્યક પ્રકારે થશે. નહીં તો જ્ઞાન શુષ્ક થઈ જશે, કાં તો ક્રિયા જડત્વ પણ આવી જશે અને કાં તો જ્ઞાનનો મદ થઈ જશે અને તમને મનાવવા પૂજાવાનો અંદરમાં ભાવ ઊભો થઈ જશે. અત્યારે મોટા ભાગે આ થયું છે. અમે પ્રત્યક્ષ છીએ. બહુ શાંતિથી વિચારવા જેવું છે આ બધું કે આ મનુષ્ય ભાવનો સમય અત્યાર સુધીનો આપણો કેવો ગયો એના ઉપર એક અવલોકન કરી જાઓ અને પછી કેટલા કર્મ બંધાણો હશે એનું કંઈક લેખન કરો કે બાળપણમાં હું કેવું જીવન જીવ્યો, યુવાવસ્થામાં હું કેવું જીવન જીવ્યો અને યુવાવસ્થા પછી અત્યાર સુધીમાં હું કેવું જીવન જીવ્યો અને આવા જીવનમાં આવા ભાવ કર્યા હોય ને આવા કાર્યો કર્યા હોય તો કેવો કર્મ બંધ થાય અને એ કર્મના ઉદય આવે ત્યારે એનું ફળ કેવું મળે ને ક્યાં મળે, આટલો વિચાર કરતો એકાઉન્ટન્ટ પાછા ફરી જશે. તમે પાછા ફરી જશો. માટે ગયું ગઈ વસ્તુ સોચે નહીં, આગળ વાંચે નહીં, વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જન્મે. ગઈ એની વાત જવા દો, આગળ જે આવવાનો છે આવશે. તમારા હાથમાં હર સમયે વર્તમાન સમય જ છે. તમારા પાસે હર સમયે વર્તમાન સમય છે. વર્તમાન સમયનો સદુપયોગ કરો તો તમારું ભાવિ ઉજ્જવળ છે. આપણા બધાનું ભાવિ ઉજ્જવળ છે જો વર્તમાન સમયનો સદુપયોગ કર્યો તો. એમ આખી મનુષ્ય જિંદગી નિષ્ફળપણે પૂર્ણ કરી પણ આપણે કેટલી વાર અનંત વાર આવી આખી મનુષ્ય જિંદગી નિષ્ફળપણે, એટલે એનું કોઈ મોક્ષનું ફળ આવ્યું નહીં એમ કહે છે, કોઈ શાંતિનું ફળ આવ્યું નહીં, કોઈ આનંદ પ્રાપ્ત થયો નહીં, ક્લેશો જ કર્યા અને દુઃખો જ ભોગવ્યા. એમ આખી મનુષ્ય જિંદગી નિષ્ફળપણે પૂર્ણ કરી. યુવાવસ્થા, બાળાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, આ આખી મનુષ્ય જિંદગી નિષ્ફળપણે પૂર્ણ કરી. કહો હવે ધર્મ સાધન કે સ્વ આત્મ વિચાર જીવ કયા સમયે કરી શકે? પ્રશ્ન કર્યો. હવે આ ધર્મ સાધન એટલે રત્નત્રયની સાધના અને સ્વ આત્મ વિચાર
પોતાનો આત્માનો વિચાર કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, કરું, કોના સંબંધે વર્ણના છે, રાખું કે એ પરહરું, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો વિચારો ટાઈમ નથી. એ પેલો કહે છે મરવાનો ટાઈમ નથી સાહેબ, તમે વિચાર કરવાનો છો. ખાવાનો ટાઈમ નથી સાહેબ. અત્યારે તો સિઝન એવી છે ગરાગીની કે ખાવાનો ટાઈમ નથી ને ઘણી વખત તો એમને હું કપડાં બદલી જતો છું, નાતો નથી. એટલે મારા સાહેબોને તારા જેવું છે, એ નાતા નથી, પણ એમનો ટાઈમ જાય છે જુદી જગ્યાએ, તારો ટાઈમ જાય છે મારા સાહેબોને નાવાનો ટાઈમ નથી. એ જોવે છે કે આમાં અસંખ્યાત જીવોની હિંસા છે, પાપ છે, આ નહીં, નાવું નથી. અને તુંય નાતો નથી. તું શેના માટે નાતો નથી? આ ધંધો, હા, લોભના માટે. કોઈ પણ કારણવશાત તમે ધર્મ સાધન અને આત્મવિચાર અને આત્મસાધના ચૂકી ગયા, તમે ગમે એટલા વિચક્ષણ ડાયા કે હોશિયાર હો, પણ પરમાર્થ માર્ગની અંદરમાં મહામૂર્ખ શિરોમણી કહેવો. ગમે તે XYZ હોય, ચક્રવર્તી હોય કે ગમે એવો બીજી માણસ હોય કે ગમે તે લાઈનનો હોય, પણ જો એ આત્મા ચૂકી ગયો અને કર્મના ઉદયનો કે બીજા નિમિત્તોનો વાંક કાઢ્યો નહીં, તારો મોહ ને મોહના ઉદયને આધીન પણ તું વર્ત્યો. સાતમી નરકનો નારકી જીવ સમ્યક દર્શન આટલી બધી પ્રતિકૂળતાઓની વચ્ચે કરી લે તો તારે ક્યાં પ્રતિકૂળતા હતી કે તું આ કામ ના કરી શકે? પણ અનાદર હતો, એનું સાચું તત્વનું સ્વરૂપ સમજી શક્યો નહીં. એટલે આત્મહિત જેનાથી થાય એ દ્રષ્ટિ તારી જાગૃત થઈ નહીં, અને આત્માનું અહિત થાય અને કેટલું નુકસાન જાય એ પણ તારા દ્રષ્ટિમાં આવ્યું નહીં. એટલે તે એવી આખી જિંદગીમાં બધી પ્રવૃત્તિઓ કરી કે જેનાથી આત્મા અધોગતિમાં જઈ અને અનેક પ્રકારના અનંત દુઃખો ભોગવે છે. નેવમો શ્લોક આવે છે, લઈ લઈએ. બાલ્યાસ્મેની યજ્ઞેન તે હિંચિતમ સ્મર્તો ચ તન્નાચિતમ મધ્યે ચાપી ધનાર્દન યતિ કરૈ તન્નાર્પિતમ યત્વપી વાર્ધકેભ્ય ભૂયદંત દલનાધા ચેષ્ટિતમ નિષ્ઠુરમ પશ્યાદ્યાપી વિધિર્વેશ વશેન ચલિતુમ વાંચસ્ય હો દુર્મતે. બાલ્ય અવસ્થામાં પૂર્વે કર્મે તારું જે ગુરુ કર્યું હતું તે તો યાદ કરવા યોગ્ય પણ નથી. હવે કે છે યાદ કરવા જેવું નથી કે કર્મના ઉદયમાં તે તારું કેવું ગુરુ થયું અને કર્યું. બાલ્ય અવસ્થામાં એ તો યાદ કરવા યોગ્ય પણ નથી. મધ્યમ વયમાં ધન ઉપાર્જન કરવાના બહાના હેઠળ એ કર્મોએ તને એવું એક પણ દુઃખ આપવું બાકી રાખ્યું નથી. મધ્યમ વયમાં ધન ઉપાર્જન કરવાના બહાના હેઠળ બહાનું કાઢ્યું કે પૈસા મળે છે ને ભાઈ, ભલે અડધી રાત જાય, ઠંડી હોય વાંધો નહીં, પરદેશ જવું પડે વાંધો નહીં, દરિયામાં ઊંડે ડૂબકી મારવી પડે તો વાંધો નહીં, ખાણમાં જવું પડે તો વાંધો નહીં, પછી ખાણામાં ભેખડ પડીને ભલે મરી જાય, પણ એ ધન ઉપાર્જન કરવાના બહાના હેઠળ તમે જુઓ અત્યારે કોઈ એક ક્ષેત્રની અંદરમાં કેટલું કરપ્શન અને ચોરીઓને બધી થાય છે. બધાએ રાજકારણીઓ પાસે તમે જો અબજો રૂપિયાઓ ભેગા થઈ ગયા છે. હવે એમને ખબર નથી કે સંસારી કા ટુકડા और गज गज जैसा दांत भजन करे तो पचे અને નહીં તો કાઢે આંતેડા બહાર કાઢી નાખશે. એને આ ખબર છે. બધાય દુઃખો પૈસાની પાછળ આ જ ભોગવે છે. ઠંડી, ગરમી, ભૂખ, તરસ, અનેક પ્રકારના માન અપમાન. કોઈ ગાઢ દે પણ જો પૈસા મળતો તો ગાળે સર કરી
સંભાવી કહેવાય. કેવો સંભાવી કે ગાળ સહન કરે કોઈ મારે તો સહન કરે. તમને કોઈ લાખો પાણી 10 તોલાની નગરી આપે તમે લોક ના લો, લાખો ખરીદ પકડો. અને વૃદ્ધ અવસ્થામાં તારી મહત્તા ઘટાડીને ધન તોડવા આદિ કર્મોએ કરેલી કઠોર ચેષ્ટા તે અનુભવી છે. બધે તારી મહત્તા ઘટી ઢેડો છે ઘરમાં અને બહારમાં બધે. અને દાંત તૂટી ગયા અને કાં તો બધા આખી 32 ઉખડી ગઈ તો પછી માથું પહેલું કર્યું. આ કોના પ્રતાપે થયું? કર્મોના પ્રતાપે. બાંધીના તો એને આદિ કર્મોએ કરેલી કઠોર ચેષ્ટા, આવા અનેક પ્રકારના દુઃખોની જે મળ્યા એ કર્મોએ કરેલી કઠોર ચેષ્ટા તે અનુભવી છે. છતાં હે દુર્બુદ્ધિ જીવ, આચાર્ય ભગવાન આ પરોણો લાકડીનો આડ વાંચીને જગાડે છે. આમ પરોણો બળદને પરોણો મારે એટલે બળદ આમ તેજ ચાલે. એવી રીતે આ વચનરૂપી લાકડીનો પ્રહાર કર્યો કે જેથી તારી સંસારોની કેળનો નાશ થાય એના માટે પ્રહાર કર્યો વચનની લાકડીનો. છતાં હે દુર્બુદ્ધિ જીવ, અંધ થઈ હજુ પણ તું એ કર્મોના વશ રહેવા ઈચ્છે છે. હજુય હવે આ 2-5 વર્ષમાં તારે અહીંથી જવાનું છે અને હજુય તું આ કર્મને ઉદયના આધીનના બાહ્ય પ્રવૃત્તિમાં રચો પચ્યો છું. લોકનો એક સામાન્ય સ્વભાવ છે કે કોઈ એકવાર ગુરુ કરે તેને તેઓ વેરી સમજે. કોઈ એક વખત આપણું ગુરુ કરે તે વેરી સમજે. તેના આધીન રહેવું કોઈને ગમતું પણ નથી. વેદના આધીન કોઈને રહેવું ગમે નહીં. પણ આ દુષ્ટ કર્મોએ તો અનાદિકાળથી તને અતિ હેરાન કર્યો છે. બધા આઠે કર્મોએ અથવા અનંત કર્મોએ તને અનાદિકાળથી કેટલી વાર હેરાન કર્યો છે? અનંત વાર. અને અતિ હેરાન કર્યો છે. એકાંતરીમાં નાખી દીધા કર્મોએ, નરકમાં અનંત વાર નાખી દીધો આ કર્મોએ. એ વાત કદાપી તને યાદ ન હોય, ભૂલી ગયો હો, તો તું આ વર્તમાન મનુષ્ય પર્યાય તરફ જરા દીર્ઘ દ્રષ્ટિપૂર્વક જોઈ જા. વર્તમાન તારા મનુષ્ય ભાવ પ્રત્યે દીર્ઘ દ્રષ્ટિથી, સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈ જા કે બાળ અવસ્થામાં તો ગર્ભ, જન્મ, શરીર વૃદ્ધિ આદિ દશાઓ પ્રવર્તાવી. નાનો હતો ત્યારે પહેલો ગર્ભમાં, પછી જન્મ્યો અને પછી શરીર વધે એવી દશાઓ શરીરની પ્રવર્તાવી. એ કર્મોએ તને અતિ હેરાન કર્યો. મધ્યમ અવસ્થામાં ધન ઉપાર્જન આદિ ક્રિયાઓ નિમિત્ત અને વૃદ્ધાવસ્થામાં તારા દાંત તોડવા આદિ કરીને તને અતિ અપમાનિત કાર્યો નિમિત્ત હેરાન દુઃખી કરવામાં એ કર્મોએ કંઈ પણ મના બાકી રાખી નથી. એટલે આપણે શું કરી શકીએ? આ વાંચીએ એટલે દોષનો ટોકરો કર્મમાંથી, સાહેબ કર્મનો ઉદય એવો છે ને સાહેબ, તમને શું? પણ મેં અજ્ઞાનમાં આવા ભાવ કર્યા તે મારો દોષ છે, જીવ યાદ કરતો આ કર્મ એમને થોડા છે. તેને આમંત્રણ આપ્યું છે ભાવો દ્વારા, એ હવે આવ્યા છે. તો હવે એને ક્ષમતા ભાવે ભોગવી લે, નવા ના બંધાય એની જાગૃતિ આવે. અનેક પ્રકારના અપમાન થાય, અસાતાઓ થાય, દુઃખો ભોગવવા પડે, સંકલેશ પરિણામો થાય, હાથ ધ્યાન ક્લેશીપણામો થાય. આ બધું દુઃખી કરી જાય. આ કર્મોના નિમિત્ત તો થાય છે બધું, અને કર્મ તારા ભાવના નિમિત્તે આવ્યા હતા. તો હવે એવા ભાવ ના કર કે જેથી આવા કર્મ બંધાય તને દુઃખ આપે. પ્રત્યક્ષ પણ એ દુઃખો તું અનુભવી રહ્યો છું. અત્યારે હાલ પણ આ દુઃખોને તું, સાહેબ મને તો કઈ અનુભવ થતો નથી. અરે બાપુ, તને આત્માનો અનુભવ નથી થતો એ તો અનુભવ છે કે નહીં? તો જેને આત્માનો અનુભવ નથી બધા દુઃખી જ છે. સુખી ક્યાં છે? આત્માનો અનુભવ નથી થતો બધા દુઃખી જ છે. સુખી ક્યાં છે?
અને કેટલીય પ્રતિકૂળ વાતો બને છે એ મને કમને પણ સહન તો કરવી પડે છે કે નહીં? છોકરો કોઈ હલકી કોમની સ્ત્રીને પરણી લાવે, સ્વીકારવી પડે છે. ખૂબ વિરોધ કર્યો, આ કર્યું તે કર્યું, પણ છેવટે રોટલા તો એના હાથે ખાવાના. બધે એડજસ્ટમેન્ટ કરે છે. મોક્ષ માર્ગમાં એડજસ્ટમેન્ટ જીવ કરતો સંસારના બધી પ્રતિકૂળતાઓમાં એડજસ્ટમેન્ટ કરે છે, અને અહીં મોક્ષ માર્ગમાં એડજસ્ટમેન્ટ કરી અને આગળ વધતો. સંસારમાં એડજસ્ટ થઈ જાય છે, મોક્ષ માર્ગમાં એડજસ્ટ થઈ જાય છે. શું કહે છે? સંસારમાં જેમ તું એડજસ્ટ થઈ જાય છે એમ મોક્ષ માર્ગમાં એડજસ્ટ થઈ જાય. પ્રત્યક્ષ પણ એ દુઃખો તું અનુભવી રહ્યો છું, પરોક્ષ નહીં હો, પ્રત્યક્ષ અનુભવી રહ્યો છું દુઃખ. સમય સમય આધિ વ્યાધિ ઉપાધિ અને જન્મ જરાને મરણના આ દુઃખો પ્રત્યક્ષ અનુભવી રહ્યો છું એમ કહે છે. છતાં પણ હજુ એ જ કર્મોને આધીન રહેવા તું ઈચ્છે છે. હજુ એ કર્મોને આધીન. કર્મો ઉગાડે ત્યારે ઊંઘે, કર્મો જગાડે ત્યારે જાગે, કર્મો ખવડાવે ત્યારે ખાય, અને કર્મો જે ઉદયમાં જે કરાવે એ કરાવે. એ કર્મના ઉદયમાં પણ આત્માધીનપણે આવવાનો પુરુષાર્થ કરતો નથી. જ્ઞાનીઓને પણ કર્મનો ઉદય 24 કલાક છે, નથી એમ નહીં, પણ એ ઉદયની અંદરમાં પણ જ્ઞાનીઓ સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પુરુષાર્થ કરી અને પોતાનું કાર્ય કરી લેતા હોય છે. કર્મ 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 કરીશ તો કર્મ નડશે, અને ધર્મ ધર્મ કહીને કર્મને હવસલો મારીશ તો જશે. એટલે ગમે એવો હોય નિમિત્તો કે ઉદયો કે બહારમાં સમ પ્રસંગો એને હર્ષલો મારતા શીખો ઉપયોગ દ્વારા. ઉપયોગને ત્યાંથી ખસેડી બધા છે, બધું છે, પણ એ બધા તારી હદમાં પ્રવેશ કરી શકે એમ નથી. માટે ઉપયોગને એથી છોડાઈ અસંગ કરી અને તારા સ્વરૂપના સંગમાં એનો સંગ કરાય. સર્વ ભાવથી અસંગપણું થવું એ સર્વથી દુષ્કર્મ દુષ્કર સાધન છે. સર્વ ભાવથી અસંગ થવું, દ્રવ્યથી અસંગ થવું સહેલું છે, ક્ષેત્રથી અસંગ થવું સહેલું છે, કાળથી અસંગ થવું સહેલું છે, પણ ભાવથી અસંગ થવું એ બહુ જ મુસીબત છે. ખૂબ તારી સાધના અને જાગૃતિ હોય તો થઈ શકે, ના થાય એવું તો નથી, પણ એના માટે ઘણી કિંમત ચૂકવવી હોય ને ઘણી યોગ્યતા આવે ત્યારે થાય. તો તેના નાશ ભણી તારી કિંચિત પણ પ્રવૃત્તિ નથી, એ જોઈ શકે આશ્ચર્ય થાય છે. હજુ પણ કર્મોનો નાશ થાય એવી તારી કઈ પ્રવૃત્તિ થતી નથી. આટલું બધું દુઃખ ભોગવે છે, છતાં દુઃખના કારણો ના સેવાય એની જાગૃતિ નથી. એ અમને સખેદ આશ્ચર્ય છે, ખેદ સહિતનું આશ્ચર્ય. સત્સંગ રૂપીનું કલ્પવૃક્ષ મળ્યું અને છતાં જો જીવ દરિદ્ર રહે તો એ 11મું આશ્ચર્ય છે. એ 11મું આશ્ચર્ય છે. સખેદ આશ્ચર્ય થાય કે તમે આટલું બધું જ્ઞાનીઓના વચનો મળ્યા, મનુષ્ય ભાવ મળ્યો, સત્સંગો મળ્યા, અને હજુ જો તું ચૂકી અને સંસારની પ્રવૃત્તિમાં ગળાડૂબ રહે તો જ્ઞાનીઓ કહે છે અમને સખેદ આશ્ચર્ય થાય છે. ભાઈ, આ તારી પુરુષાર્થહીનતા ભવિષ્યમાં તને અત્યંત દુઃખી કરશે. હવે કેટલું કે જ્ઞાની, જેટલું કડક શબ્દોમાં કહેવાય એટલું બધી આ જુદી જુદી ગાથાઓમાં આચાર્ય ભગવાને કીધું છે. હવે જો તું પાછો ના ફરે તો તારી યોગ્યતા નથી એમ સમજતો રહેશે. કોઈનો વાંક કાઢે ઉદય આવે છે, નિમિત્ત આવે છે, પછી તમારી વાત સાચી પણ મારે આ કરવું છે આ જ પ્રાણ, તો સમજે કે તું પુરુષાર્થહીન છું. પુરુષાર્થહીન છું એટલે શું? નપુસંગ છું.
પુરુષાધીન છું એટલે શું? નપુસંગ છું તું. એ નપુસંગ તાલીઓ પાડીને રે, કામ કરી શકે નહીં. એક ભાઈની જાન જવાની હતી, તો પેલા જે ઘરાશિયા દરબારો હતા એ 5,000 રૂપિયા માગે જાન પાણીને આવે એના પાસે. પણ કે એક જ દિવસમાં 5,000 આપી દેવાના? તો કે ભાઈ આ તો જાનનું જોખમ છે, કાળું કંઈક થાય તમારું જાન જાય એનું જોખમ છે એટલે 5,000 લઈએ છે. તો પછી કે ભાઈ સાહેબ આ તો અમને ના પોસાય. પછી આવા તગડા જેવા પાવરિયાઓ આવ્યા એની પાસે, ભાઈ અમારા જાન લઈ જવાની, તમે આમ લડી શકો મજબૂત છો, શરીર તમારું પહેલાં તો 8 આંગળી જેવડા હતા, પેલા દરબાર હતો બધા, પણ તમે તો આવા પહેલવાન છો, કેટલા પૈસા લેશો જાનમાં જઈને પાછા આવવાનું રક્ષણ કરવાનું? તો કે 500 રૂપિયા. ઓહો, આટલો બધો ફરક? એક 500 ને એક 5,000. એને કહ્યું કે 500માં તો 3 લેવા, પેલામાં એક જ આવતો હતો. ત્રણ ભીજડાઓને એને વળાવ્યા તરીકે ધ્યાનમાં લીધા 500. અને જ્યાં જંગલમાંથી પસાર થઈ રહી હતી ત્યાં ડાકુ એને ઘેરી લીધા. જે હોય બધું આપી દો, લગ્નનું જે લઈને જાઓ છો બધું અહીં, જે કિંમતી દાગીના બધા જ એને પહેર્યા બધા મૂકી દો, નહીં તો બધાને ઉડાડી દેશો. પેલા જામનવાળાના બાપા હતા એ પેલા પાવડિયાનું જે પૈસા આપજો કે આયા, તો કે અબે કોણ હે? तो પેલા સમજી गया तो पावड़िया है, अबे तू भाग नहीं तो तेरा भी इसमें दाढ़ी हो जाएगी, तो निकल. तो क्या हम जाते हैं, हमको नहीं मानना, कि तुमको जो करना हो करो. क्या आप 1500 है 500 फायदो કર્યો, પણ એમાં શું ફાયદો કર્યો? આખી જાન લૂંટાઈ ગઈ, આખી જાન લૂંટાઈ ગઈ. એમ વડાવ્યા તરીકે મોક્ષ માર્ગમાં જ્ઞાનીઓ હોય, અજ્ઞાનીઓ પાવડિયા કામ ના આવે. ભાઈ આ તારી પુરુષાધીનતા ભવિષ્યમાં તને અત્યંત દુઃખી કરશે પ્રભુમાં. વૃદ્ધ અવસ્થાની આવી વિકલ અવસ્થા જોઈ હે જીવ, હવે તારે નિશ્ચિતપણે પ્રમાદ લેવું યોગ્ય. હે જીવ, પ્રમાદ છોડીને જાગૃત થા, નહીં તો રત્ન ચિંતામણી કેવો તારો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. તો આ પ્રમાણે આ શ્લોક અહીં આગળ સમાપ્ત થાય છે. ઓમ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા